તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ લાલ ચટાકેદાર લસણની ચટણી, અને તેની સાથે માત્ર 1 મિનિટમાં બની જાય તેવો સરસ નાસ્તો પણ બનાવીશું, જે તમને દાબેલી પણ ભૂલાવી દેશે। તો ચટણી બનાવવાનું શરૂ કરીએ। ચટણી બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા કને લસણની કળીઓ ફોલીને લઈ લીધી છે। ત્યારબાદ 1 નંગ ડુંગળી, 1 ટામેટું અને 1 લીલું મરચું, મેં અહીંયા મીડિયમ તીખું લીલું મરચું પ્રયોગમાં લીધું છે। ત્યારબાદ હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, તેની અંદર આપણે લસણની કળીઓ એડ કરી દઈશું। ત્યારબાદ ટામેટાના સ્લાઇસીસ કરીને એડ કરી દઈશું। મરચાંને 3 ભાગમાં કટ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે ડુંગળીને પણ એડ કરી દઈશું, નાના પીસીસ કટ કરશું। ડુંગળી, ટમેટાં, લસણ, મરચાં એ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દીધા છે। હવે આપણે તેની પેસ્ટ કરી લઈએ। હવે આપણે એની અંદર એક એક કરતાં બધા જ મસાલા એડ કરીશું। તો મેં અહીંયા 2 ચમચી કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે। ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, ત્યારબાદ આપણે જે રેગ્યુલર શાકની અંદર ઉપયોગ કરતા હોય છે એ મરચું એડ કર્યું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી રહી છું। આ બધી જ વસ્તુને ભેગી કરી અને આપણે મિક્સરને 1 થી 2 વખત ચલાવી લઈશું। મિક્સર ચલાવતા રહીશું અને વચ્ચે વચ્ચે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરતું જવાનું છે। આપણે આ ચટણીને 1 મહિના સુધી સ્ટોર કરવાની છે, તો આપણે એની અંદર પાણીનું એડ નથી કરવાનું, એટલે આપણે વચ્ચે વચ્ચે ચટણીને આ રીતે ચાકુ અથવા ચમચીની મદદથી ચલાવતા જઈશું અને પીસતા જઈશું। સારી રીતે ચટણી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સર જારમાં મિક્સ કરવાની છે। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું, તેની અંદર 1/4 કપ જેટલું તેલ એડ કરીશું। ત્યારબાદ તેની અંદર 2 ચમચી ભરી અને રાઈ એડ કરશું। રાઈ આપણી સારી રીતે તતડી જાય ત્યારબાદ આપણે આપણી પેસ્ટ જે છે એ એડ કરી દઈશું। તમે આ પેસ્ટની અંદર જો રાઈ ના એડ કરો તો તમે ગમે તે પંજાબી શાકમાં આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે 2 ચમચી દહીં એડ કરી દઈએ। આ રીતે ચટણીને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજની અંદર, બગડતી નથી। ફ્રીજની બહાર રાખવી હોય તો 15 દિવસ। હવે આપણે ગરમ તેલની અંદર પેસ્ટ અને દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણી જે ચટણી છે એ તૈયાર છે। આ ચટણીને આપણે પહેલાં ઠંડી થવા દેવાની છે, ત્યારબાદ જ આપણે સ્ટોર કરવાના જે એરટાઈટ ડબ્બો હોય છે તેની અંદર આપણે નીકાળવાની છે। આપણી ચટણી રેડી છે, તેને આપણે સર્વ કરી લઈએ। તમે જોઈ શકો છો ચટણીને કેવો સરસ કલર આવ્યો છે, એકદમ લાલ ચટાકેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। ઘણા બધા લોકો વાટીને પણ તૈયાર કરતા હોય છે, પણ આ રીતે ચટણીનો એક અલગ જ સ્વાદ આવતો હોય છે, એટલા માટે હું મારા ઘરે આવી રીતે જ લસણની ચટણી બનાવું છું। તો આ લસણની ચટણીથી હવે આપણે એક સરસ મજાનો નાસ્તો બનાવીએ, જે તમને દાબેલી પણ ભૂલાવી દેશે। તો એના માટે હું અહીંયા કને એક પ્લેટની અંદર ટોસ લઈ રહી છું। ટોસ તમે જે ખાતા હોય તમારે એ પ્રયોગમાં લેવાના। ત્યારબાદ આપણી જે તૈયાર થયેલી ચટણી છે તેને આપણે ટોસની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી લઈએ। આ ચટણી તમે બનાવી અને 1 મહિના સુધી રાખી શકો છો, અને તમને જ્યારે પણ કોઈ નાસ્તો બનાવી અને ખાવાનું મન થાય તો તમે આ
બસ એક જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો. ત્યારબાદ આપણે શીંગના દાણા એડ કરી દઈશું, મસાલા શીંગ. ત્યારબાદ હવે સેવ એડ કરી દઈએ અને દાબેલી પણ ભૂલી જઈએ તેવો સરસ નાસ્તો બની અને આપણો તૈયાર થઈ ગયો છે. માત્ર 1 મિનિટની અંદર રેડી થઈ જતો આ સુપર ટેસ્ટી નાસ્તો છે. તો તમને મારી ચટણી અને સુપર ટેસ્ટી નાસ્તાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આપણે ફરી મળીએ નવી રેસીપી સાથે.